સહસ્ત્ર યોજન ઉપર રહેલા હનુમાનજીએ સૂર્યને ગળી લીધા. શા માટે ગળી લીધા? કુંવારી માં બની હતી અંજની, અને જગતનું લાંછન કલંક ન લાગે એટલે આશીર્વાદ આપ્યા બધાએ કે તારે બહુ કલંક નહીં ભોગવવું પડે, તારો દીકરો સવા પોર સૂરજ ચડશે ને ત્યાં મરી જશે, મૃત્યુ પામશે, એનું શરીર શાંત થઈ જશે. અને જ્યાં દીકરાને હનુમાનજીને જન્મ આપ્યો ત્યાં અંજનીની આંખમાંથી જળી આવી ગયા રડવા, મારો દીકરો સવા પોર જ જીવશે. અને દીકરો માનું રુદન ન જોઈ ગયો, અને હનુમાનજીને એમ થયું કે માં તું રડ નહીં, મને ન પોસાય. અને એટલા માટે સવાપુરમાં હનુમાનજીએ સહસ્ત્ર યોજન રહેલા સૂર્ય દાદાને ગળી લીધા. માને રડતી નહોતી રાખવી એટલે સૂરજ દાદાને હનુમાનજી ગળી ગયા. કોઈ કહે નાના હતા સફરજન જેવું લાગ્યું એટલે હનુમાનજી ગળી ગયા. સૂર્યને જે હોય તે, તમારી જે શ્રદ્ધા હોય, પણ એટલા માટે હનુમાનજી કદાચ ગળી ગયા. રામ કયો વંશ છે ખબર છે? સૂર્ય વંશ. સૂર્યની અંદર રામનું સીતાનું દર્શન થયું, હનુમાનજીને લક્ષ્મણજીનું આખા વંશનું દર્શન થયું. એટલે હનુમાનજી સૂર્યને ગળી ગયા. પછી આખા જગતની અંદર અંધકાર થયો. ભગવાન આદિત્ય ભુવન ભાસ્કર ભાણે કીધું કે મને અહીંયાથી મુક્ત કરો. ત્યારે સૂર્યનારાયણના જળની અંદર, એના વંશની અંદર દેખાતા રામ, હનુમાનજી કીધું સૂર્યનારાયણ ભગવાનને કે જવા દઉં, પણ એક જ શરત છે, તમે એકલા જાવ ઈ હાલે, રામ મારા હૃદયમાં રહેવા જોઈએ. એટલે સૂરજ દાદા નીકળી ગયા. પછી છાતી છીરીને ઈ નાનપણમાં અંદર આવી ગયા હતા રામ.